આ બધું બધા મને કે શું કામ હું અહીંયા વ્યક્ત કરું છું ખબર છે કે તમે એમ કહેતા હો કે હું ઠાકોરજીને પધરાવું, હું વ્રજમાં જવાની જરાય નહીં. ઠાકોરજીને વલ્લભે જ્યાં પધરાવવા હોય ને ત્યાં જ પધારે. બાપને 7 દીકરા હોય ને એમાં વસિયત 8મો દીકરો ઓલો હોય ને એ બાજુવાળો એનું બધું એમ કે હું તમારો દીકરો, ઓલા એમ કે દીકરા જેવા. પણ વસિયત બનાવે ને મારા વાલા ત્યારે 7 દીકરાનું જ નામ લખ્યું હોય, 8માં ન હોય. એમ જ્યારે ગોલોકમાંથી છૂટા પડીને આપણે ભૂતલ પર આવ્યા અને વલ્લભે આપણને દેવી જીવ જાણી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં હાથ દીધો ત્યારે ગોવર્ધનનાથજીની વસિયતમાં આપણું નામ હોય કે મારે આના ઘરે પધારવું છે એ જ પધારે. બધાને ઘરે ન જાય. દીકરા જેવા હોય પણ દીકરા ન હોય એમ વૈષ્ણવ બધાય કહેવાય પણ બધાના ઘરે ઠાકોરજી બિરાજે નહીં. આ બધી વાતો બધા કોઈ ફોનથી કહે. એક બેનનો ફોન આવ્યો હતો, એ કે મારે 1 કલાકનું મારી વાત તમને કરવી છે શીલાબેન. મને એવો સાનુભાવ થયો. મેં કીધું બાપા મારે એક તો કાન, આટલી બધી શરદી, બીજું હું આટલું બધું હજી કાને નથી સાંભળી, મને 10% ડિફેક્ટ થઈ ગઈ છે. કારણ કે ડૉક્ટરે જ કહ્યું, પહેલાં મને આવડતું નહીં તો ફોન આમ રાખીને, હવે સ્પીકર, અને હવે સ્પીકર ઉપર મારા હાથ તો ના પાડે ડૉક્ટર કે તમારા હાથ બે પહેલાં થઈ ગયા છે એટલે હવે મોબાઈલ બહુ હાથમાં પકડવાને, પુસ્તક બહુ પકડવાને. મેં તો બેન 1.5 કલાક તો આપણો મને કહે તો હું કરું? મેં તો વોઇસ મેસેજ કરીને મને મોકલી દે બેન. તો આ બધા મને કહે ઘરે આવે તો બધાનો પોતાનો અનુભવ જણાવે છે. તો પુષ્ટિ માર્ગમાં વલ્લભ જેનું વર્ણન કરે ને એના ઘરે ઠાકોરજી, જો ચૂંટણી થાય ને એમાં ઘણા છે ને એટલા મેક્ઝિમમ મતથી ને જીતીને આવ્યા હોય, બધાને એમ થાય આને તો પ્રધાન બનાવશે જ. નરેન્દ્ર મોદી પત્તા ચીપે ને ત્યારે એ નક્કી કરે કે લાલનો 1 કોને દેવો છે. હવે જે હારી ગયું હોય ને એને દે કે પત્તું ચૂંટણી લડી લેજે. હાથમાં કોના? નરેન્દ્ર મોદીને. તો આપણે ગમે એટલા હોશિયાર હોઈએ ને હોશિયારીમાંથી હાથ ન કાઢતા હોઈએ. લૌકિક રીતે આપણે બધાથી ને આમ ઈલાબેન એટલે કેવું પડે, ઠાકોરજી કે હજી વાર છે, હજી લાલનો 1 તારામાં દેવા જેવો નથી. પણ જેનું વરણ ઠાકોરજી કરે, વલ્લભ કરે ને એ સૌથી ઓછા મતે જીતા હોય ને તો એના ઘરે પધરાવે. ઓલા બેનનો ફોન આવ્યો હતો કે અમે 1 રૂમમાં ભાડે રહી, તમે જ ઉપાડ્યો હતો ને. હવે ઠાકોરજી કે નાના ટેબલ ઉપર પધરાવ્યા ઝાપીજીમાં. પછી શું પૂછ્યું તું એને? હા, એ કે મને હરખ થાય છે એલા બેન, નંદ ઉત્સવ આવે તો પીછવાઈ તો મારે લગાડવી છે. તો તમે એને કેવું સરસ કીધું કે ભીત ઉપર લગાડી લગાવીને કેવા રાજી થઈ ગયા. એને એવું હતું મંદિરમાં જ પીછવાય, ના ભાઈ ના. હવે જાપીજી નીચે પધરાવી અને ત્યાં એણે ગાદીજીની ઉપર બધું ઠાકોરજીનું કર્યું. તો જેને પધરાવવા છે ને એ બધી સગવડ પ્રભુ કરી લે છે, અને જેને નથી પધરાવવા એને 3 બેડરૂમ, હોલ, કિચન બધું હોય ને. સમજી ગયા? મારે કહેવાય નહીં. બોલો વલ્લભાથી. એક નાની વાત, જંગલ ચોમાસું હતું એટલે એક તો જંગલ ઘટાટોપ. હવે ત્યાં એક મુસાફિર જતો હતો એટલે એની ચાલમાં
ઝડપ હતી કે રાત પડે ને એ પહેલાં હું જંગલ વટાવી લઉં, પછી વાઘ ને વરુ ને હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી. એટલે ઝડપથી ચાલે. હવે ઝડપથી ચાલવા ગયો તો પગમાં કાંટો મોટો ઓલા થોરનો એવો વાગ્યો કે લોહી લોહાણ થઈ ગયો. તો એને એમ કે પણ હલાય નહીં, કાંટો કોક કાઢે તો નીકળે. હવે જંગલમાં તો કોણ હોય, અને એ નીકળ્યા ત્યારે જ ઓલા ગામવાળાએ કહ્યું હતું કે તું આ ગામે જાશ ને જંગલથી જઈશ તો સવારે રાતના પહોંચી જઈશ, અને જો ઓલા ઓલા મોટા રસ્તે જઈશ તો કાલે રાતે પહોંચીશ. એટલે આ કે અરે 12 કલાકનો ફેર પડે. હવે કાંટો વાગ્યો, કોક એનાથી નીકળે નહીં, અને દુખાવો કે મારું કામ. જંગલમાં ચારે બાજુ ક્યાંય નહીં. દૂર એક ઝૂંપડી હતી ને એમાં દીવો બળતો હતો. લંગડાતો ત્યાં પહોંચ્યો. ઓલાને કહે એટલે કે હા. એટલે 12 શરદની ચાંદની હતી. દીવો લઈને આવ્યા, કાંટો કાઢી દીધો, અંદરથી હળદર લઈ આવ્યા ભરી, અને જૂનો હાલ્લો હતો એને કાપી હાથેથી મોટો પાટો બાંધી દીધો. અને એના વર હતા, એણે કીધું એ કે હવે થોડો આરામ કરો. એ કે મને આ 12 ખાટલો પડ્યો છે ને એમાં હું હોઈ જઈશ, 2 કલાક હોઈ જાઉં. એ કે હા હુઓ. ઓઢાડ્યું, પાણી દીધું. એ કે ના પાણી નથી પીવું. હશે ને આપણા ઘરનું નહીં પીવું હોય. પછી ત્યાં વરસાદની સિઝન હતી, વરસાદ વરસવાનું ચાલુ થયું. હવે આ વટે માર્ગોને એમ થયું કે અંદર અજાણ્યાને આવવા નહીં દે, અને ઓલા લોકોને એમ થયું બારવટીઓ હશે તો, લૂંટારો હશે તો અંદર આવવા દે કે ના આવવા દે. અને વરસાદ જોરથી મંડાયો તો આ લોકોને એમ થયું જો પલળશે બહુ તો પાકી જશે, અને હવે હાલી હકે એમ છે નહીં, સવારે જ જશે. એ કે ભાઈ અંદર હોઈ જાઓ. હવે ખાટલો અંદર રહીએ તો આ 3 જણા હારે ન રહી શકે. એક બાજુ એને રસોઈ કે બનાવી છે, ભાઈ તમે એ કે આવું નીચે હોઈશ, ઓલો કોથળો પાથરી દીધો, કાંઈ હોઈ જાઓ. હા તો ઘસઘસાટ સૂઈ ગયો. વાગ્યું તું બહુ, અને રોટલા ને શાક બનાવ્યું, અને મર્યાદા માર્ગી હતા એટલે ભગવાનને ધરાવીને. સ્ત્રી હોય ને એનું હૃદય બહુ રૂજું હોય, આળું હોય. એટલે એણે એના વરને કીધું આ વટે માર્ગું હવારનો નીકળો હોય તો જ આ જંગલમાં આટલે સુધી આવ્યો હોય, ભૂખ્યો હશે, અતિથિ પરોણો, આપણાથી એને ખવડાવ્યા વિના ન ખવાય. આ આપણા સંસ્કાર છે, આપણી સનાતનની સંસ્કૃતિ છે કે આખો હોય તો અડધો અડધો ખાઈએ, અને અડધો હોય તો પા ખાઈએ, અને પા હોય ને તો બટકું ખાઈએ, પણ વેચીને ખાઈએ. અત્યારની વાત નથી. અત્યાર તો તમે જુઓ, બુફે હોય, લગ્ન હોય, 100 આઈટમો હોય, થાળીમાં હમાય નહીં, ચખાય નહીં. અને જે બગાડ કરીને જ્યાં એક અન્નના ટુકડા માટે બારોલામાં રાહ જોતા હોય, ભીખ માગતા હોય, અને અંદર લાખો રૂપિયાનું અનાજ બગડે. પહેલાં લગ્નને 2 હૈયાનું મિલન માનતા હતા, એટલે હરખથી ને બધું થતું હતું.
હવે ઇવેન્ટ બનાવી દીધું છે. જ્યાં ઇવેન્ટ બનાવી દે ને એ ઇવેન્ટ પ્રસંગ પૂરો થાય ને એટલે બધું પૂરું થઈ જાય. એટલે આટલા બધા છૂટાછેડા વધ્યા છે. ગરીબ વધારે ગરીબ બને છે. આજે જો આપણે ઘણા સમાજે નક્કી કર્યું છે કે આપણે લગ્નમાં આટલો ખર્ચો નહીં કરીએ. હવે બધાય નક્કી કરી લે ને તો આ દેશમાં આટલી ગરીબી છે ને એમાં 50% તો ફેર પડી જ જાય. એમાંય જ્યાં અબજોપતિ અત્યારે જે બધું આપણે બધાએ જોયું, અરે એટલો પૈસો આવાસ બનાવ્યા હોત ને ગરીબો માટે તો ભારતમાં એક બી જણ મકાન વિનાનું ન રહેત. ખેર આ આપણો વિષય નથી, પણ હું વૈષ્ણવ હોવા પહેલાં સનાતની છું. હું ભારતીય છું. તો કોક વાર આવું હૃદય બળે છે ખરું, પણ હું તો નાનો અદનો માનવી. હું વાત કરી શકું, બીજું આમાં શું કરી શકું? તો પેલાનો ઉઠાડ્યો, એ કે ભાઈ હાલો બટકું બટકું ખાઈ લઈએ. એ કે આપણે પ્રાર્થના કરી લઈએ, ભગવાનને પહેલાં બોલાવી લઈએ. એ કે હું નાસ્તિક છું, ભગવાન ભગવાનનું નામ લેવું હોય તો ભલે વરસાદ આવે, મને તમારે ભગવાનમાં રસ નથી. મને ખબર હોત ભગવાનમાં માનો છો ને તો કાંટોય ન કઢાવત. ઓલા લોકો કયો ર કાઢી મુકાય નહીં. અને આવા નાસ્તિકને ઘરમાં ભગવાનમાં ન માને ને ખવડાવવું કેમ? એ કે હોઈ જાઓ પાછા. એને થાળી પીરસી હતી. થાળી એટલે ઓલા કેળના પાના લઈ આવ્યા હતા એ એની થાળી. જંગલમાં રહીએ ને શું હોય, એક ઓલી એલ્યુમિનિયમની તપેલીમાં ખીચડી ના ઓલા માટીના ઓલામાં એને જાતે બનાવેલા, અને એકની અંદર એને ત્યાં થતું હોય જંગલમાં એ શાક ને ગાય હતી એનું દૂધ. હોઈ જા ભાઈ અને સવારે નીકળી જાજે. ત્યાં બહારથી અવાજ આવ્યો, એ ભાઈ આના જેવા કેટલાય નાસ્તિકોને હું ખવડાવું છું. તમારી જેમ બધાયને હાથ પગ હૈયું બધાયને આપું છું. એ એમ કે છે કે હું નાસ્તિક છું, નથી માનતો, તો હું એના તરફ દ્વેષ નથી રાખતો. હું તમને રાખું છું એમ જ એને રાખું છું, કારણ એ મારો છે. તમે મારામાંથી પ્રાગટ્ય લીધું છે ને, મેં મારો છે, મારામાંથી આવ્યો છે. એક દીકરો નપાવટ હોય તો એને ઘરમાંથી એને ખાવા ન દેવાય એવું બને? તો દુનિયાનું સર્જન કરીને પાલન કરવાવાળો હું એના તરફ દ્વેષ નથી રાખતો. તમે રાખવાનો અધિકાર નથી. પહેલાં એને જમાડો તો હું તમારી યાર જમવા આવીશ. આ વાત ઓલા નાસ્તિકે સાંભળી અને આસ્તિકે સાંભળી. ઓલાને જાતે ઉઠી ગયો. એણે એવું માન્યું કે હું કેવા ઘરે આવ્યો કે હું નાસ્તિક હોવાનું લેબલ લગાડીને ફરતો હતો. તો આ અતિથિનું ઘર કેવું? અતિથિ નહીં, આનું આ જેના ઘરે આવ્યો યજમાનનું એનો ભાવ કેવો, એનું અન્ન કેવું કે આવી અમને બહારથી ને આ વાણી સંભળાણી ભગવાનની. તો એના દ્વારા ભગવાનમાં મારી શ્રદ્ધા થઈ. તો એમના ઘરે તો પ્રસાદ લેવાય મારે, એટલે એ જાતે ઊભો થઈ ગયો. અને આ લોકો એવો વિચાર કર્યો કે રોજ ભગવાનને ભોગ ધરીને લઈએ જઈને બોલાવીએ, હાલો પ્રભુ.
તો ભગવાને અમને આવું ન સંભળાવ્યું. આ કેવો નાસ્તિક આવ્યો કે એના તત્સંગ માટે ભગવાન અમને સમજાવ્યું, તો અમારા માટે તો આ કેવો વિરલો.